गुजरात में कांग्रेस को बैठाने के लिए राहुल गांधी ने न्याय यात्रा का आयोजन किया, जिसमें मोरबी, राजकोट सहित त्रासदी में मृतकों के परिवारों के साथ मिलकर न्याय की मांग करने की योजना बनाई गई। तब सूरत के तक्षशिला अग्निकांड के अभिभावकों ने कहा कि वे राहुल गांधी की न्याय यात्रा में शामिल नहीं होंगे। तक्षशिला अभिभावकों को किसी भी राजनीतिक दल से जुड़ने की अनुमति नहीं है। तक्षशिला अग्नि संरक्षण लड़ाई में राजनीति नहीं लाना चाहते। अदालती कार्यवाही में मदद करने की अपील की। जयसुखभाई गजेरा ने कहा कि यह यात्रा कांग्रेस ने शुरू की थी, शामिल होने के लिए आमंत्रित किया था, लेकिन हम शामिल नहीं होंगे। हम किसी भी पार्टी में शामिल नहीं होना चाहते। हम राजनीतिक मुद्दा नहीं बनना चाहते। कृपया हमारी लड़ाई में हमारा साथ दें। हमारी लड़ाई को भटकने नहीं देना चाहते। हम अपील करते हैं कि हमारा मामला फास्ट ट्रैक कोर्ट में प्रतिदिन चला जाएगा। हम संवेदनशील मामलों में शीघ्र निस्तारण की मांग करते हैं। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज, सूरत। મારું નામ ચતુરભાઈ વસોયા। અમે આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે 5 વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ અને થાક્યા છીએ। તો ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવો। અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી। અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી। અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે। ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય। 5 વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે। આ 5 વર્ષમાં તક્ષશિલાઓ બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા। જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા। તો હવે આજે 5 વર્ષે એ અમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ। તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે। અમારે કોઈ વિરોધ નથી, કોઈ પણ પક્ષ છે અને કોઈને એન્ટર નથી થવા દીધા। આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી। યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી। આ ચોખ્ખો મેસેજ છે ને અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે, કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ